गुड आफ्टरनून विद्यार्थी। ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 4 પદાર્થો, ધાતુ અને અધાતુ। આ પાઠમાં લાસ્ટમાં આપણે ધાતુઓ અને અધાતુની રાસાયણિક ગુણધર્મોમાં ધાતુઓ અને અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ધાતુઓ જે છે એ બેઝિક પ્રકૃતિવાળા પદાર્થ આપે છે અને અધાતુઓ ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી એસિડિક પ્રકૃતિવાળો પદાર્થ આપે છે। એટલે જે દ્રાવણ મળે છે તો ધાતુની ઓક્સિજન સાથેની જ્યારે આપણે પ્રક્રિયા કરીએ ત્યારે જે મળે છે કેવું હોય છે? બેઝિક હોય છે। અને અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરીએ ત્યારે જે મળે છે કેવું હોય છે? એસિડિક પ્રકૃતિવાળું હોય છે। તો કાલે આપણે ધાતુની અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા જે છે એના વિશે સમજી લીધી। આજે આપણે ધાતુની અને અધાતુની પાણી સાથેની પ્રક્રિયા જોવાની છે, પણ એ પહેલા કેટલીક ધાતુ અને અધાતુ ક્યાં ક્યાં એસિડને બેઝમાંથી મળી આવે છે એની આપણે ચર્ચા કરીશું। એની માટે કોષ્ટક નંબર 4.4 પેજ નંબર 48 ઉપર આપેલું છે એ કોષ્ટક હું અહીંયા જે લખું એ પ્રમાણે તમારે બુકમાં ફિલ કરવાનું છે। તો એ મુજબ જઈએ તો ક્રમ, બેઝનું નામ, ક્રમ, બેઝનું નામ અને એમાંથી મળતી ધાતુ, એમાં કઈ ધાતુ રહેલી છે તે। આ ઉપરાંત એના પછી છે એસિડનું નામ અને એમાંથી મળતી અધાતુ। તો આટલી વસ્તુ આપણે કોષ્ટકમાં લખવાની છે। પહેલા ક્રમ, પછી બેઝનું નામ, પછી એમાંથી મળતી ધાતુ, એસિડનું નામ અને એમાંથી મળતી અધાતુ। તો જોઈએ પહેલા તો લખી લઈએ આપણે બેઝના નામ લખી લઈએ। કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કોપર હાઇડ્રોક્સાઇડ નંબર 1, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નંબર 2, કોપર હાઇડ્રોક્સાઇડ નંબર 3, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ નંબર 4, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ। અને નંબર 5, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ। આ બધા દ્રાવણના નામ આપણે લખેલા છે એ બધા જ દ્રાવણ કેવા છે? બેઝિક પ્રકૃતિવાળા છે। આપણને ખબર કેવી રીતે પડે આ બેઝિક છે? તો જે દ્રાવણની નામની પાછળ હાઇડ્રોક્સાઇડ આવે એ બધા દ્રાવણ બેઝિક પ્રકૃતિવાળા છે। તો આમાંથી કઈ ધાતુ મળે છે આપણે જોવાનું છે। તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં તમે જો કઈ ધાતુ રહેલી છે? કેલ્શિયમ ધાતુ। તો આમાં ધાતુ આવશે કેલ્શિયમ। કોપર હાઇડ્રોક્સાઇડમાં કઈ ધાતુ છે? કોપર। બીજામાં ધાતુ આવશે કોપર। ત્રીજું જો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ કઈ ધાતુ છે? એલ્યુમિનિયમ। ચોથું જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આમાં કઈ ધાતુ રહેલી છે? સોડિયમ। અને નંબર 5, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એમાં કઈ ધાતુ રહેલી છે? પોટેશિયમ। તો મળી ગયું પહેલા કોષ્ટકની પહેલી રીત આપણે પૂર્ણ કરી। પહેલી બે કોલમ ભરી દીધી આપણે। કેલ્શિયમ, કોપર, એલ્યુમિનિયમ, સોડિયમ અને પોટેશિયમ એ તમને આ બેઝિક દ્રાવણમાંથી મળી રહે છે। હવે વાત કરીએ એસિડની। તો એસિડની વાત કરીએ તો પહેલું લખીએ આપણે સલ્ફ્યુરિક એસિડ। નંબર 2, સલ્ફ્યુરસ એસિડ। नंबर 3, नाइट्रिक एसिड। नंबर 4, हाइड्रोक्लोरिक एसिड। અને નંબર 5
કાર્બોનિક એસિડ. હવે આ બધા એસિડના નામ લખ્યા. એ એસિડમાં કઈ કઈ અધાતુ છે એના આપણે આમાંથી નામ ગોતીને લખવાના છે. તો પહેલું છે સલ્ફ્યુરિક એસિડ. એમાં કઈ ધાતુ છે? સલ્ફર. જે ધાતુ અધાતુ છે એ કઈ છે? સલ્ફર. ત્યારબાદ સલ્ફ્યુરસ એસિડમાં તો એમાં પણ સલ્ફર. નાઇટ્રિક એસિડમાં નાઇટ્રોજન. ત્યારબાદ હાઇડ્રોક્લોરિક એસિડમાં ક્લોરીન. અને છેલ્લે કાર્બોનિક એસિડમાં કાર્બન. તો આ એસિડમાંથી આપણને અધાતુ કઈ મળે છે? સલ્ફર, નાઇટ્રોજન, ક્લોરીન અને કાર્બન. તો આ જે કોષ્ટક જે છે એમાં તમારે આટલા નામ લખવાના છે. આ કોષ્ટકનો સ્ક્રીનશોટ તમારી સ્ક્રીન ઉપર છે લેવો તો લઈ લેજો, અથવા તો હું તમને આનો ફોટો મોકલીશ, એમાંથી તમારે આના નામ લખવાના છે. સ્ક્રીનશોટ લઈ લેવાનો અને એ નામ તમારે લખી દેવાના છે. હવે આગળ જોઈએ ધાતુની અને અધાતુની પાણી સાથેની પ્રક્રિયા. ધાતુ અધાતુની પાણી સાથેની પ્રક્રિયા. કે ધાતુ અને અધાતુ પાણી સાથે કઈ પ્રક્રિયા આપે છે એ આપણે જોવાનું છે. તો પહેલા તો એક ધાતુની વાત કરીએ. તો એક ધાતુ માટે આપણે એક સોડિયમ ધાતુનું ઉદાહરણ લઈએ. કઈ ધાતુ? સોડિયમ ધાતુ. આ સોડિયમ ધાતુ જે છે ને એ ઓછી હોય છે. આપણે ધાતુના ગુણધર્મો કેવા જોઈએ તો ધાતુ કઠણ હોય, પણ સોડિયમ ધાતુ જે છે કેવી છે? ઓછી છે, જેને ચપ્પા વડે કાપી શકાય છે. આ સોડિયમ ધાતુનો ટુકડો લઈ તમે પાણી ભરેલા ગ્લાસમાં નાખો. સોડિયમ ધાતુના ટુકડાને આપણે પાણી ભરેલા ગ્લાસમાં નાખી તો સોડિયમ ધાતુ ધડાકાભેર સળગી ઉઠે છે. સોડિયમ ધાતુ એવી છે કે જે પાણી સાથે જો સંપર્કમાં આવે તો સળગી ઉઠે છે. તો અહીંયા તમે જો સોડિયમ ધાતુ શું થાય છે? સળગે છે. તો એની પાણી સાથેની પ્રક્રિયાથી ખૂબ જ વધારે ઉષ્મા મળે છે કહેવાય. સોડિયમ ધાતુ છે અને ધાતુની પાણી સાથેની પ્રક્રિયા તો સળગી ઉઠે છે. હવે જ્યારે સળગે છે ત્યારે આ જે પાણી જે છે એને કઈ પ્રકૃતિનું બનાવે છે? તો એને ચેક કરવા માટે આપણે બે લિટમસ પત્ર લઈશું, લાલ અને ભૂરું લિટમસ પત્ર. તો ચેક કરતા આપણને ખબર પડે છે કે આ જે પાણી જે છે કેવું બની જાય છે? એ બેઝિક બની જાય છે. એટલે લાલ લિટમસ પત્રને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. એટલા માટે આ કેવી પ્રકૃતિ ધરાવે છે? બેઝિક પ્રકૃતિ ધરાવે છે. લાલ લિટમસ પત્ર ભૂરું પડે એટલે કેવા હોય? બેઝિક હોય. તો અહીંયા સોડિયમ ધાતુ પાણી સાથેની પ્રક્રિયાથી બેઝિક પદાર્થ આપે છે એવું કહી શકાય. તો આ પાણી સાથેની પ્રક્રિયાથી શું મળે છે? બેઝ મળે છે. તો એ પ્રવૃત્તિ આપણને પ્રવૃત્તિ નંબર 4.5 માં આપેલી છે, જેમાં 250 ml નું એક બીકર લો. ધારો કે આપણે આ બીકર લીધું 250 ml પાણી સમાય તેટલું, બરોબર, અને તેને પાણી વડે અડધું ભરી દો અને તેમાં સોડિયમ ધાતુના ટુકડાને કાપીને ધીરેથી નાખતા પહેલા શું કરીશું? આપણે એને સુતરાઉ કાપડ વડે લૂછી લઈશું. એને સુતરાઉ કાપડમાં લપેટી લઈશું. કેમ? કારણ કે સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે. જો એને કેરોસીનની બહાર કાઢો ને તો એ હવાના સંપર્કમાં અને પાણીના સંપર્કમાં આવતા સળગી ઉઠે છે. એટલા માટે ફરજિયાત શેમાં રાખવામાં આવે છે? કેરોસીનમાં. એટલા માટે જ્યારે આપણે સોડિયમ ધાતુને પાણીમાં નાખવાની હોય એ પહેલા એને સુતરાઉ કાપડ વડે સાફ કરી નાખો. એટલે જે કેરોસીન એની ઉપર ચોંટેલું હોય બધું શું થાય? સાફ થઈ જાય. પછી એને આપણે પાણીમાં મૂકવાની છે અને જે પ્રક્રિયા થાય એનું અવલોકન કરવાનું છે. તો અવલોકન કરતા આપણને ખબર પડે કે સોડિયમ ધાતુ સળગી ઉઠે છે અને પાણીને કેવું બનાવી દે છે? બેઝિક બનાવી દે છે. કારણ કે લાલ લિટમસ પત્રને કેવું બનાવે છે?
ભૂરું બનાવે છે, એટલા માટે પાણી કેવું થઈ ગયું કહેવાય, બેઝિક થયું કહેવાય. તો તમે જોયું કે સોડિયમ પાણી સાથે ખૂબ જ જલદ પ્રક્રિયા આપે છે. જલદ પ્રક્રિયા એટલે કે જેમાં સળગવાની પ્રક્રિયા થતી હોય ને એને કહેવાય જલદ પ્રક્રિયા. બીજી ધાતુ આટલી જલદ પ્રક્રિયા આપતી નથી. બીજી બધી ધાતુ આવી પ્રક્રિયા નથી આપતી. ફક્ત ને ફક્ત કોણ આપે છે? જે સોડિયમ ધાતુ છે એક જ. બાકી બીજી ધાતુની વાત કરીએ આપણે લોખંડ. તો લોખંડ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું બને છે? લોખંડનો કાટ બને છે. આપણને દરેકને ખબર છે કે લોખંડને જો પાણીવાળી જગ્યાએ રાખી મૂકો, ભેજવાળી જગ્યાએ રાખી મૂકો તો શું બને? લોખંડ ઉપર કાટ લાગી જાય. એટલે એની પ્રક્રિયાથી શું બને છે? લોખંડનો કાટ બને છે. આવી જ રીતે બીજી બધી ધાતુઓ જે છે પાણી સાથે પ્રક્રિયા કરી કાટ બનાવે છે. તો આ વાત થઈ ધાતુની પાણી સાથેની પ્રક્રિયા, જેમાં આપણે ઉદાહરણ બે જોઈએ, લોખંડ અને સોડિયમ બંને ધાતુની પ્રક્રિયા કેવી થાય છે એ. હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે, અધાતુની પાણી સાથેની પ્રક્રિયા કેવી થાય છે. ધાતુની જોઈ લીધી, હવે અધાતુની જોઈએ. અધાતુની પાણી સાથેની પ્રક્રિયા. હવે મોટાભાગની જે અધાતુ જે છે એ પાણી સાથે પ્રક્રિયા આપતી નથી. આમાં લખો તો આપણે લખી શકાય કે મોટાભાગની અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા આપતી નથી. એટલે કાર્બન ને સલ્ફર ને જે બધી અધાતુ છે પાણી સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતું નથી. પણ એક આપણે અધાતુનું ઉદાહરણ લઈએ, ફોસ્ફરસ. આ ફોસ્ફરસ નામની જે અધાતુ જે છે એ ખૂબ જ સક્રિય અધાતુ છે. આ કેવી છે? સક્રિય અધાતુ છે. જ્યારે આપણે સોડિયમની વાત કરી તો સોડિયમ જે છે એ ખૂબ જ સક્રિય ધાતુ છે. આ બંને નામ યાદ રાખજો. સોડિયમ સક્રિય ધાતુ છે અને ફોસ્ફરસ સક્રિય અધાતુ છે. તો સક્રિય શા માટે છે? તો જો તેને હવામાં ખુલ્લું રાખવામાં આવે તો તે ઝડપથી આગ પકડી લે છે. સોડિયમને પાણીમાં નાખો તો આગ પકડી લે, જ્યારે ફોસ્ફરસને એને હવામાં ખુલ્લું રાખો તમે, કારણ કે ફોસ્ફરસનો ટુકડો હોય તમે અહીંયા હવામાં મૂકી દો તો ઓટોમેટિક એમાં આગ લાગી જાય છે, હવામાં આગ પકડી લે છે. એટલા માટે ફોસ્ફરસને હંમેશા શેમાં રાખવામાં આવે છે? પાણીમાં રાખવામાં આવે છે. યાદ રાખજો, સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે અને ફોસ્ફરસને શેમાં રાખવામાં આવે છે? પાણીમાં રાખવામાં આવે છે. જો પાણીમાં બહાર કાઢો એને અને હવામાંના ઓક્સિજન સાથે જો એનો સંપર્ક થાય તો એ ઝડપથી આગ પકડી લે છે. એટલા માટે ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે. પ્રશ્ન તમને પૂછે કે ફોસ્ફરસને પાણીમાં કેમ રાખવામાં આવે, તો જવાબ એવો લખી શકાય કે ફોસ્ફરસ અધાતુ છે. અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી. તેથી જો પાણીમાંથી ફોસ્ફરસને બહાર કાઢવામાં આવે અને હવાના સંપર્કમાં આવે તો તે આગ પકડી લે છે. એટલા માટે પાણી સાથે પ્રક્રિયા ન કરતું હોવાથી ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે. જવાબ મળી ગયો દરેકને કે ફોસ્ફરસને કેમ પાણીમાં રાખવામાં આવે. તો અહીંયા આપણે ધાતુની અધાતુની પાણી સાથે પ્રક્રિયા જોઈ, જેમાં આપણે ધાતુમાં લખીશું કે ધાતુ પાણી સાથે પ્રક્રિયા આપીને બેઝિક પદાર્થ બનાવે છે, જ્યારે અધાતુ પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. બરોબર? અધાતુ કોઈ પણ પ્રક્રિયા કરે નહીં. તો આ તો ધાતુની અને અધાતુની પાણી સાથેની પ્રક્રિયા. હવે ત્રીજું આપણે શું જોવાનું હતું પાણી સાથેની પ્રક્રિયા? એસિડ સાથેની પ્રક્રિયા અને બેઝ સાથેની પ્રક્રિયા. તો સૌપ્રથમ જોઈશું આપણે ધાતુની એસિડ સાથેની અને અધાતુની એસિડ સાથેની પ્રક્રિયા, અને એ પતે એ પૂરું થાય પછી જોઈશું આપણે ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા અને અધાતુની બેઝ સાથેની પ્રક્રિયા. પેજ નંબર 49 ઉપર એસિડ સાથેની પ્રક્રિયા છે. જુઓ,
ધાતુની અને અધાતુની એસિડ સાથેની પ્રક્રિયા બંનેને આપણે સાથે જ જોઈશું. ધાતુ અને અધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. તો જોઈએ કે ધાતુ અધાતુની સાથેની એસિડ સાથેની પ્રક્રિયા કેવી હોય છે. તો એની માટે કોષ્ટક 4 માં આપેલ ધાતુ અને અધાતુના નમૂનાને અલગ અલગ કસનળીમાં લઈ એની ઉપર A B C D એવી રીતે E F એવી રીતે લેબલ કરો. જો કોષ્ટક 4 આપણે અહીંયા લખીએ છીએ 4.5 જેમાં કસનળીનું લેબલ, પછી ધાતુ અધાતુ, પછી બંને એસિડ સાથેની પ્રક્રિયા કેવી છે એ લખવાની છે. તો કોષ્ટક બનાવીએ આપણે. લેબલ, ત્યારબાદ બીજું છે ધાતુ અને અધાતુ બંને મિશ્રણ છે. એના પછી છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. અને એના પછી છે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. હવે એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અને સલ્ફ્યુરિક એસિડની બે તાપમાને આપણે જોવાની છે. પહેલી જોઈશું આપણે ઓરડાના તાપમાને કેવી પ્રક્રિયા આપે છે, અને બીજું ગરમ કરતા કેવી પ્રક્રિયા આપે છે. અને એવી જ રીતે સલ્ફ્યુરિક એસિડમાં પણ ઓરડાના તાપમાને અને ગરમ કરતા. કોષ્ટક બનાવી દઈએ, પછી આપણે એમાં લખવાની શરૂઆત કરીશું. લેબલ, ધાતુ અધાતુ, એમાં અહીંયા આપણે તાપમાનના ફેરફાર કરી દીધા. કોષ્ટક બની ગયું. હવે લેબલ કેટલા આપેલા છે? આપણે કુલ 6 કસનળી લેવાની છે. 6 કસનળી કઈ કઈ? A B C D E અને F. એમ ટોટલ 6 કસનળી લેવાની છે. આવી રીતે 1 2 3 4 5 આમ 6 કસનળી લેવાની છે. 6 કસનળીમાં અલગ અલગ ધાતુ અને અધાતુ લેવાની છે. તો પહેલી કસનળીમાં આપણે લીધી મેગ્નેશિયમ. ચલો મેગ્નેશિયમ શું છે? ધાતુ છે કે અધાતુ? તો ધાતુ છે. તો મેગ્નેશિયમ ઓરડાના તાપમાને એસિડ સાથે કેવી પ્રક્રિયા આપે છે એ આપણે અહીંયા લખીશું. તો મેગ્નેશિયમ ધાતુની ઓરડાના તાપમાને જ્યારે આપણે એસિડ સાથેની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. કયો? H2 વાયુ ઉત્પન્ન થાય. H2 વાયુ બને છે. કઈ રીતે ખબર પડશે આપણને H2 બને છે? તો શું કરવાનું? એમાં કસનળી લેવાની, એમાં મેગ્નેશિયમ લેવાનું, અને એમાં શું નાખીશું? આપણે એસિડ નાખીશું. એસિડ નાખ્યા પછી આપણે એને બરોબર હલાવીએ. હલાવીને તમે રહેવા દો એટલે તમને એમાં વાયુ વાયુના પરપોટા ઉત્પન્ન થતા હોય એવું દેખાશે. એમાંથી પરપોટા ઉત્પન્ન થતા હોય એવું દેખાય. હવે આપણે ચેક કેવી રીતે કરશું કે વાયુ હાઇડ્રોજન જ છે, H2 વાયુ છે? તો એની નજીક તમે સળગતી દિવાસળી લઈ જાઓ. આની નજીક શું લઈ જાઓ? કોઈ સળગતી દિવાસળી લઈ જાઓ. જો કસનળીના મુખ ઉપર આંખ પકડી લે તો એ હાઇડ્રોજન વાયુ હોય. કારણ કે હાઇડ્રોજન વાયુ જે છે એ દહનશીલ વાયુ છે, એ ઝડપથી સળગી ઉઠે છે. તો દરેક વખતે આપણે દિવાસળીની મદદથી ટેસ્ટ કરીશું કે હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે કે નથી થતું. શું વસ્તુ કરવાની? મેગ્નેશિયમ ધાતુ લેવાની, એમાં એસિડ નાખવાનું, હલાવવાનું, અને પછી મુખ પાછળ દિવાસળી લઈ જવાની. જો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો હોય તો સળગી ઉઠશે, બાકી સળગશે નહીં. ગરમ કરતા પણ એમાંથી ઝડપી પ્રક્રિયા થાય છે.
પહેલા હાઇડ્રોજન નીકળતો હતો, જેવું ગરમ કરો એટલે ઝડપી પ્રક્રિયા થશે. અને ગરમ કરો નીચે તો પ્રક્રિયા થોડી વધારે ઝડપી થાય, વધારે હાઇડ્રોજન વાયુ ઝડપથી ઉત્પન્ન થશે. ત્યારબાદ મન સલ્ફ્યુરિક એસિડ સાથે કેવી પ્રક્રિયા કરે છે? આ HCl હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કહેવાય HCl. હજુ તમારે HCl એટલે શું થાય એ બધું સમજવામાં થોડી તકલીફ પડશે, કારણ કે આ બધું નવમા ધોરણથી સ્ટાર્ટ થાય છે. પણ આપણા બુકમાં આપેલું છે એટલે આપણે શીખવું પડશે કે હાઇડ્રોક્લોરિક એસિડ એને HCl કહેવાય, આ એસિડ છે. અને એવી જ રીતે મન સલ્ફ્યુરિક એસિડ એને H2SO4 કહેવાય. બંને એસિડ અલગ અલગ છે. હવે આપણે એની પ્રક્રિયા કરાવીશું H2SO4 સાથે. ફરીવાર એ જ પ્રક્રિયા કરો. મેગ્નેશિયમ લો, એમાં H2SO4 નાખો, હલાવો અને પછી દિવાસળી લાવીને ટેસ્ટ કરો. તો આમાં પણ તમને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એવું ખબર પડશે. અને ગરમ કરો એટલે પ્રક્રિયા ઝડપી બને છે. તો ધાતુ માટે દરેક માટે સરખું જ આવશે, કારણ કે દરેક પ્રકારની ધાતુઓ એ એસિડ સાથેની પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો લખી શકાય ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. બીજી ધાતુ જોઈએ આપણે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની ઓરડાના તાપમાને એસિડ સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થાય છે. ગરમ કરો તો ઝડપી બને છે. ત્યારબાદ ઓરડાના તાપમાને H2 વાયુ અને ઝડપી બે એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અને ઝડપી પ્રક્રિયા થાય છે. અને પ્રવૃત્તિમાં એને આપણે ટેસ્ટ ટ્યુબમાં લઈશું, એસિડ નાખીશું, હલાવીશું અને દિવાસળીને પાછળ લઈ જઈશું. બીજું છે લોખંડ. લોખંડનો વહેર એટલે લોખંડનો ભૂકો, એલ્યુમિનિયમનો વરખ એટલે એલ્યુમિનિયમનો જે પાતળી ફોઇલ આવે જેને આપણે ખોરાક રાંધેલો એની ફરતે વીંટાળીએ છીએ. રોટલી હોય, રોટલી ગરમ થાય એટલા માટે એની ફરતે એલ્યુમિનિયમની ફોઇલ જે ચમકતો કાગળ આવે વીંટાળીએ છીએ અને એલ્યુમિનિયમનો વરખ કહેવાય. તો લોખંડનો વહેર એટલે લોખંડનો ભૂકો, એની એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. પ્રક્રિયા કેવી બને? ઝડપી બને. બરોબર. એવી જ રીતે મન સલ્ફ્યુરિક એસિડ સાથે કરો તો પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય અને પ્રક્રિયા ગરમ કરતા કેવી બને છે? ઝડપી બને છે. ત્રીજું જોઈએ આપણે ચોથું, તાંબુ. તાંબાનો વાયુ, તાંબાનું પતરું, કોઈ પણ વસ્તુ તમે લઈ શકો. તાંબાની જ્યારે આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એમાંથી કોઈ વાયુ ઉત્પન્ન થતો નથી. એની નજીક દિવાસળી સળગાવીને લઈ જાઓ તો એ સળગતું નથી. એનો મતલબ અહીંયા શું થાય છે? પ્રક્રિયા થતી નથી. તો તાંબામાં શું લખીશું આપણે? પ્રક્રિયા ન થાય. પહેલી વાર પ્રક્રિયા થતી નથી. અને એને ગરમ કરીએ છીએ ત્યારે પણ પ્રક્રિયા થતી નથી. પ્રક્રિયા ન થાય. એવી જ રીતે મન સલ્ફ્યુરિક એસિડમાં પણ એને એવું જ થાય છે, પણ અહીંયા થોડી ધીમી પ્રક્રિયા થાય છે. હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કોઈ પ્રક્રિયા નથી આવતી, પણ જ્યારે આપણે એમાં H2SO4 નાખીએ છીએ ત્યારે ધીમી પ્રક્રિયા આપે છે. ધીમી પ્રક્રિયા. અને એને ગરમ કરો તેમ છતાં પણ તે પ્રક્રિયા કેવી રહે છે? ધીમી જ રહે છે. ધીમી પ્રક્રિયા આપે એ દરમિયાન થોડો ઘણો વાયુ ઉત્પન્ન થાય છે, વધારે નહીં પણ સાવ થોડો. ઈ તરીકે લઈએ આપણે કોલસો અને સલ્ફર. કોલસો અને સલ્ફર. હવે કોલસો છે એ બે જ છે, સોરી અધાતુ છે. અધાતુ છે એ હાઇડ્રોજન સાથે કોઈ પ્રક્રિયા આપતા, સોરી એસિડ સાથે કોઈ પ્રક્રિયા આપતા નથી. કોઈ પણ એસિડ લઈ લો, HCl લો કે H2SO4, એ પ્રક્રિયા આપવાનું નથી. તો અહીં આપણે લખીશું કોલસો પ્રક્રિયા ન થાય અને સલ્ફરમાં પણ પ્રક્રિયા ન થાય. સાથે સાથે ગરમ કરો તો પણ પ્રક્રિયા ન થાય. જ્યારે આપણે જે H2SO4 સાથે પ્રક્રિયા કરાવો ત્યારે ધીમી પ્રક્રિયા આપે છે. બંનેમાં કેવી આપે છે? ધીમી પ્રક્રિયા. ગરમ કરો તો પણ ધીમી અને ના કરો તો પણ ધીમી.
તો અહીંયા જોઈ શકો તમે કે એસિડ અને બેઝ સાથે ધાતુ અધાતુની પ્રક્રિયા કઈ રીતની થાય છે. તો એવું લખી શકાય કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી શું બને છે? હાઇડ્રોજન વાયુ બને છે. જ્યારે અધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કોઈ વાયુ ઉત્પન્ન થતો નથી. તો લખી શકાય કે અધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી અને ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મળે છે. તો આ લખી લેજો કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા થાય કયો વાયુ ઉત્પન્ન થાય? હાઇડ્રોજન. અને અધાતુની વાત કરીએ એસિડ સાથેની પ્રક્રિયા, તો પ્રક્રિયા ન થાય, પ્રક્રિયા થતી જ નથી એટલે કોઈ વાયુ ઉત્પન્ન થવાનો સવાલ જ ઊભો થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધાતુની અને અધાતુની એસિડ સાથેની પ્રક્રિયા જોઈ અને હવે પછી લેક્ચર આવશે ત્યારે આપણે ધાતુની અને અધાતુની બેઝ સાથેની પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા તેમજ ધાતુ અને અધાતુના ઉપયોગ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.